ડાર્ક સ્પોટ, ટેનિંગ, આંખોની નીચે કાળા કુંડાળા અને પિમ્પલ્સથી પરેશાન છો? 1000-2000 રૂપિયાની ક્રીમો વાપરીને થાકી ગયા છો, છતાં પણ કોઈ ફરક નથી? તો જવાબ તમારા રસોડામાં જ છે, સંતરાની છાલ. એકવાર આ સંતરાની છાલનો સાબુ ટ્રાય કરો, 7 દિવસમાં ફરક ના પડે તો કહેજો. અને વળી જો તમે સાબુ ઘરે જ બનાવો છો અને સાબુ નરમ થઈ જાય છે, સાબુ સરખા નથી બનતા, એકદમ ઢીલા રહી જાય છે, સાબુ પર કણી જેવું રહી જાય છે, તો આ બધી જ વસ્તુનું સોલ્યુશન તમને આજના વિડીયોમાં જોવા મળશે. પછી તમે મેડીમિક્સ સાબુ બનાવો, સંતુર કે લાઈફબોય સાબુ બનાવો, બધા સાબુ એકદમ પરફેક્ટ બનશે. તો આજે હું સંતરાની છાલના સાબુ બનાવવાની છું અને એની અંદર એવી ખાસ વસ્તુ ઉમેરવાની છું જે તમે ક્યારે પણ કોઈને આ વસ્તુ સાબુમાં ઉમેરતા નહીં જોઈ હોય. જો તમે આ રીતે સાબુ બનાવશો ને તો માર્કેટમાં ચાલતા મોટી બ્રાન્ડ સંતૂર સાબુ પણ ભૂલી જશો અને વારંવાર ઘરે જ બનાવશો, કેમ કે એકદમ ઓછા ખર્ચે નેચરલ આયુર્વેદિક સાબુ ઘરે બેઠા જ તમને મળી જશે. અને સંતરાની છાલમાં વિટામિન સી અને નેચરલ એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે સ્કિનને ગ્લો આપે છે, ડાર્ક સ્પોટ હલકા કરે અને ટેનિંગ ઓછી કરે છે. તો સંતૂર સાબુ એટલે કે સંતરાની છાલના સાબુ બનાવવા માટે આપણે સૌથી પહેલાં સંતરાને ધોઈ લેવાના છે, કોરા કરીને પછી તેની છાલ કાઢી લેવાની છે. મેં અહીંયા 3 સંતરાનો ઉપયોગ કર્યો છે, એટલે કે 3 સંતરાની છાલનો ઉપયોગ કર્યો છે. તો એ છાલને આપણે મિક્સર જારની અંદર આવી રીતે નાના નાના કટકા કરીને એડ કરીશું. નાના કરવાનો મતલબ એ જ કે સરખી એકદમ સારી રીતે પીસાઈ જાય એટલા માટે, જરા પણ એના છોતરા રહી ના જાય એટલા માટે. અને આપણે આની એકદમ સારી એવી પેસ્ટ બનાવવાની છે. તો બધી છાલને મેં અહીંયા મિક્સર જારની અંદર એડ કરી દીધું છે. અને હવે આપણે અહીંયા લઈ લેવાનું છે ગુલાબજળ. ગુલાબજળ કોઈ પણ બ્રાન્ડનું ચાલે, ઘરે બનાવેલું હોય તો પણ બેસ્ટમાં બેસ્ટ. તો અહીંયા હું 2 ઢાંકણા જેટલું ગુલાબજળ લઈ લઈશ અને પછી આપણે એને એકદમ સારી રીતે પીસવાનું. પરંતુ એના પહેલાં સિક્રેટ વસ્તુ, પહેલી અહીંયા 1 ચમચી ચોખાનો લોટ એડ કરવાનો છે અને 3 થી 4 જેટલા આપણે અહીંયા તુલસીના પત્તા લેવાના છે. અને આ બધી જ વસ્તુને આપણે પીસી લેવાની છે, એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં એવી રીતે. તો હવે આ પીસાઈ ગયેલી છાલને આપણે ગળણીથી ગાળી લેવાનું છે. ગાળવાથી એની અંદર જે રહેલા ઝીણા ઝીણા કટકા હોય ને, જે રહી ગયા હોય એ નીકળી જાય છે. અને જો સીધું જ તમે આનો યુઝ કરશો ને તો સાબુમાં કણીઓ રહેશે, તો આપણે એ કણીઓ નથી રાખવાની, એટલા માટે આને સારી રીતે આપણે ગાળી લેવાનું છે. આ ગાળતા આપણને થોડીક વાર જરૂર લાગશે, કેમ કે એકદમ જાડું ઘટ્ટ છે ને એટલા માટે. આપણે આની અંદર પાણી એડ નથી કરવાનું. ઘણા લોકો ભૂલ એ જ કરતા હોય છે કે પાણી એડ કરે છે અને સાબુ એનાથી જ ઢીલા રહી જાય છે. એટલે વધારે પડતા પાણીનો આપણે ઉપયોગ નથી કરવાનો. જરૂર માત્ર આપણે 2 ઢાંકણ જેટલું આપણે ગુલાબજળ લીધું એટલું જ. તો અહીંયા જે વધારાનું કણી હતી ને, જે છાલ રહી ગઈ હતી, એ આપણે ગાળી લીધી છે અને એને આપણે કાઢી લેવાનું છે. અને હવે મેં અહીંયા લઈ લીધો છે સોપ બેઝ. આ સોપ બેઝ તમને ઓનલાઈન મળી જશે. મેં પણ ઓનલાઈન જ મંગાવેલું છે. જો તમને આ જોઈતું હોય ને તો હું અહીંયા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ આની લિંક, તો તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. તો હવે આપણે આ સોપ બેઝને આવા નાના નાના કટકા કરી લેવાના છે. મેં અહીંયા 250 ગ્રામ જેટલો સોપ બેઝ લીધો છે. તો કટકા ઝીણા ઝીણા કરીશું તો જલ્દી એ મેલ્ટ થઈ જાય એટલા માટે. તો આને આપણે એક બાઉલમાં ભરી લેવાનું છે. હવે આ કટકાને આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે. બધા ભરી લેવાના છે બાઉલમાં. મને લાગે છે કે થોડુંક નાનું પડશે, પરંતુ જોઈએ શું થાય છે. તો અહીંયા આપણે થોડું પાણી લઈ અને ગરમ કરવા મૂકી દેવાનું છે અને આપણે આને આવી રીતે મેલ્ટ કરવાનું છે. ડાયરેક્ટ પાણીની અંદર આપણે નાખવાના નથી, આવી રીતે આપણે એને મેલ્ટ કરવાના છે. ડબલ ફિલ્ટર એટલે કે નીચે પાણી હોય ને ઉપર આવી રીતે ઓગાળવાના છે. જેમ આપણે ચોકલેટ બનાવતા હોય ને, બસ એ ટાઈપનું આપણે આને ઓગાળવાનું છે. તો ધીમે ધીમે એ ઓગળવા મળશે, પરંતુ અહીંયા સાંકડું પડતું હતું એટલે મેં મારું બાઉલ ચેન્જ કર્યું છે અને મોટું લઈ લીધું. તો અહીંયા સરસ એવું પીગળી ગયું છે, મેલ્ટ થઈ ગયું છે અને એકદમ લિક્વિડ ફોર્મમાં આપણો સોપ બેઝ થઈ ગયો છે. તો હવે આની અંદર હું ઉમેરીશ 1 ઢાંકણા જેટલું ગ્લિસરીન. ગ્લિસરીન આપણી ત્વચાને રૂખી પડવા નથી દેતું. અને હવે અહીંયા 4 થી 5 ટીમ્પા મેં લઈ લીધી છે એલોવેરા જેલ. જો તમારી જોડે નેચરલ એલોવેરા છે તો તમે એ પણ એડ કરી શકો છો. અને અહીંયા બીજું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે મીઠું. 1 ચપટી જ માત્ર આપણે મીઠું લેવાનું છે. અને ત્રીજું છે અહીંયા અડધી ચમચીથી પણ
થોડી એવી ખાંડ લેવાની છે, એટલે 2 ચપટી જેવી ખાંડ લેવાની છે. મીઠું અને ખાંડ તમારા સાબુને નરમ પડવા નહીં દે, એટલે કે કડક રાખશે. અને અહીંયા મેં 3 કેપ્સ્યુલ લીધી છે વિટામિન ઈની. વિટામિન ઈ આપણા ફેસને પણ એકદમ શાઇની બનાવે છે, ચમકદાર બનાવે છે, ગ્લો આપે છે અને વાળને પણ એકદમ શાઇની બનાવે છે. તો 3 કેપ્સ્યુલ આપણે લેવાની છે વિટામિન ઈની. એને ઉમેરીને પછી લાસ્ટમાં આપણે ઉમેરીશું આપણે જે સંતરાની છાલની પેસ્ટ બનાવી છે ને એ આપણે ઉમેરી દેવાની છે. અને ગેસની ફ્લેમને આપણે થોડીક સ્લો કરી દેવાની છે અત્યારે, અને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અત્યારે મિક્સ કરતી વખતે હજી પણ એક વસ્તુ બાકી છે જે થોડી વાર પછી આપણે ઉમેરવાની છે. એકદમ લાસ્ટમાં આપણે એને ઉમેરીશું. તો અડધો કચરો અહીંયા મિક્સ થઈ જાય ને પછી અહીંયા આપણે લઈ લેવાની છે એક નાની અડધી ચમચી હળદર. અને તમે જેમ જાણો છો એમ હળદર તો આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને સ્કિન માટે તો એકદમ ફાયદાકારક છે. તો હળદર ઉમેરતાની સાથે જ અહીંયા આપણે લિક્વિડનો કલર એકદમ ચેન્જ થઈ જશે. માર્કેટમાં મળતા જે સાબુ હોય છે ને આ કલરમાં જ આપણને મળતા હોય છે, તો એ કલર એકદમ આવી જશે. તો તમને લાગે છે ને કે અહીંયા માર્કેટ જેવા જ સાબુ બની રહ્યા છે. તો મિત્રો અહીંયા મિશ્રણ એકદમ સરસ એવું લિક્વિડ ફોર્મ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા લઈ લેવાના છે મોલ્ડ. મોલ્ડ જો તમારી જોડે નથી ને તો તમે ઘરમાં પ્લાસ્ટિકના જે કન્ટેનર હોય ને નકામા હોય એની અંદર પણ તમે કરી શકો છો, વાટકીમાં પણ તમે કરી શકો છો. અને મેં આ મોલ્ડ ઓનલાઈન મંગાવેલું છે. જો તમારે આ જોઈતું હોય તો આની પણ હું તમને લિંક મૂકી દઈશ. અને અહીંયા મેં બીજું નાનું મોલ્ડ લઈ લીધું છે જે ચોકલેટનું આવે ને, તો આ નાની નાની પણ આપણે સાબુ બનાવવાની છે. કેમ કે આ ગોળીઓ જે છે ને એ નાના બાળકોને નાહવામાં ખૂબ જ મજા આવતી હોય છે, પરંતુ મેં આ શેના માટે બનાવી છે એ હું તમને આગળ જણાવું. તો બંનેમાં આપણે અહીંયા ભરી દીધું છે અને બધું જ મારું અહીંયા લિક્વિડ વપરાઈ ગયું છે. તો આપણે આને 4 થી 5 કલાક માટે મૂકી દેવાનું છે. હા, તમારે ઉતાવળ નથી કરવાની. ઘણા લોકો અડધા કલાકની અંદર ચેક કરતા હોય છે, પણ અહીંયા જો તમે 4-5 કલાક માટે મૂકી દેશો ને તો સાબુ એકદમ સરસ એવા કડક થઈ જશે. તો અહીંયા આપણે 4 કલાક જેવું થઈ ગયું છે, એટલે હું અહીંયા સાબુને કાઢી રહી છું. એકદમ આસાનીથી આ નીકળી જશે સાબુ. તમે જોઈ શકો છો કે અહીંયા નીચે ચોટેલું પણ નહીં રહે અને હાથમાં પણ ચીપચીપાટ નહીં લાગે, ચોટશે નહીં. એકદમ કોરા કટ સાબુ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ માર્કેટ જેવા તમને જોઈને જ લાગશે કે ખરેખર સંતૂર સાબુને પણ ટક્કર મારે એવો આ સાબુ બનીને અહીંયા તૈયાર થયો છે. મિત્રો હજી વિડીયો પૂરો નથી થયો. હજી આપણે આમ સાબુને કઈ રીતે યુઝ કરવાનો એ બાકી છે, એટલા માટે સ્કીપ કર્યા વગર તમે વિડીયોને એન્ડ સુધી જોજો. અને હા મિત્રો, મારી આ રેસીપી, આ વિડીયો તમને જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો પર એક લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. તમે કયા ગામથી, કયા શહેરથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ મને જણાવજો, જેથી મને ખૂબ જ આનંદ થાય છે તમારી આ કમેન્ટો વાંચીને. મિત્રો આ સાબુ તમે રેગ્યુલર જો યુઝ કરશો ને તો સ્કિન તમારી એકદમ બ્રાઇટ અને ફ્રેશ લાગશે. પિમ્પલ્સ એકદમ કાયમ માટે દૂર કરશે, ડેડ સ્કિન રિમૂવ થાય, નેચરલ ગ્લો આવે અને કેમિકલ ફ્રી કેર મળે એ જુદું. તો મિત્રો હવે આ સાબુ આપણે બધા જ કાઢી લીધા છે અને નાની નાની સાબુડીઓ પણ આપણે કાઢી લીધી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે નાના જે સાબુ છે ને કેટલા ક્યુટ લાગે છે, સરસ એવા. તો હવે આ સાબુને, જે નાના મેં સાબુ બનાવ્યા ને એ સાબુને આપણે એક નાની એવી ડબ્બી લઈ લેવાની છે. એ ડબ્બીમાં આપણે 1 થી 2 સાબુ આવી જાય ને, આ નાની સાબુ ગોળીઓ આવી જાય અને પછી આપણે આને ઢાંકણ બંધ કરી દેવાનું છે. અને પછી તમે મુસાફરીમાં ગમે ત્યાં જાઓ ને તો તમે આને લઈ જઈ શકો છો. અને નાની એમથી આ ડબ્બી તમારા બેગમાં ક્યાંય પણ જગ્યા નહીં રોકે. તમે આને ખિસ્સામાં પણ મૂકી શકશો અને તમારા પર્સમાં પણ આસાનીથી મૂકી શકશો. અને મોટો સાબુ લઈ જવાની જરૂર નહીં પડે. અને મોટા સાબુનું પેકિંગ આપણે, જો તમે ઈચ્છો ને તો તમે ઘરે આવી નાની કોથળીઓ હોય ને તો એનામાં તમે આવી રીતે સાબુ મૂકી અને પછી ઉપર આપણે સ્ટેપલર લગાવી દેવાનું. એનાથી માર્કેટ જેવા જ સાબુ તમને લાગશે. હા, યુઝ કરવામાં તો માર્કેટ કરતાં પણ તમને બેટર લાગશે, પણ દેખાવમાં આવી રીતે તમારે પેક કરી દેવાના છે. જો પેક ના કરવા હોય તો તમે કોઈ પણ ડબ્બામાં આ સાબુને એમને પણ તમે મૂકી શકો છો. અને વળી જો તમારી જોડે આવી જીપ લોકવાળી નાની નાની કોથળીઓ છે તો એનામાં પણ તમે મૂકી શકો છો. હા, માત્ર આને ભેજથી દૂર રાખવાનું છે. જો બધા જ સાબુ તમે એકસાથે બાથરૂમમાં તમે
ખુલ્લા રાખશો તો હા એ થોડાક ભેજવાળા જરૂર થઈ જશે, પરંતુ જો તમે આવી રીતે પેક કરીને રાખશો કે કોઈ ડબ્બામાં ભરીને રાખશો ને તો જરા પણ નહીં બગડે, એટલે કે ચીપચીપાટ નહીં લાગે. તો હવે હું તમને સાબુ યુઝ કરીને બતાવું. સાબુને આપણે જેવી રીતે માર્કેટમાંથી લાવી અને યુઝ કરતા હોય ને બસ એવી જ રીતે કરવાનું છે. અને એનું ફીણ થાય છે કે નહીં એ પણ તમને બતાવું. જુઓ અહીંયા થોડુંક જ અહીંયા લગાવતાની સાથે જ આનામાં ફીણ વળવા માંડ્યું છે. આ સાબુ વાપરવાથી તમારી સ્કિન કેવી ચમકદાર અને ગોરી બને છે એનું રિઝલ્ટ પણ અત્યારે હું તમને નજર તમારા સામે જ દેખાડીશ. તો સાબુને આપણે હાથ પર આવી રીતે રગડીને ઘસી લેવાનું છે. જેમ આપણે માલિશ કરતા હોય ને, ફેશિયલ કરતા હોય એવી રીતે હાથ પર આવી રીતે ઘસવાનું છે. તમે તમારા ફેસ પર જ્યારે યુઝ કરો ને આ સાબુ તમે ફેસ પર પણ યુઝ કરી શકો છો. કોઈ ફેસ વોશ વાપરવાની જરૂર નથી અને આ સાબુ વાપર્યા પછી ફેશિયલની પણ કોઈ જરૂર નહીં રહે. તો રિઝલ્ટ તમારી સામે છે કે તમારા હાથ એકદમ સરસ એવા શાઇની અને સિલ્કી થઈ ગયા છે અને એકદમ ગોરા થઈ ગયા છે. તો મિત્રો આ વિડીયો જો જરા પણ તમને ગમ્યો હોય તો પ્લીઝ એક કોમેન્ટ જરૂરથી કરી દેજો. મળીએ છીએ આવી જ નવી કોઈ ટિપ્સ સાથે.